દર્શક મિત્રો, આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ જાણીએ છીએ. આપ સૌને મારા પહેલા તો જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, સાથે જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. અને આજે વાત કરવાની છે ગુરુ જોડે શુક્ર હોય અને ગુરુ જોડે શનિ હોય તે શું પરિણામ આપે છે. આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. કાલે પહેલા તો તારીખ 21/11/2024 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, કારતક વદ છઠ. કર્ક રાશિનો ચંદ્ર, ડ ને હ મૂળાક્ષર. પુષ્ય નક્ષત્ર, શુક્લ નામનો યોગ છે. વણિજ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં છે. સવાર 6:57 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 5:53 છે. 11:13 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 12:06 છે. અભિજીત મુહૂર્ત 12:03 થી 12:46 અને રાહુકાળ 1:46 થી 3:09 છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય. રાહુકાળમાં કરેલા કાર્યો વિઘ્નો આપે, તકલીફ આપે. રાહુકાળમાં જો તમે નાના મોટા કામ કરતા હોય તો ખાસ ચેતજો, અટકી જજો. રાહુકાળમાં લઈને કોઈ પણ પ્રકારના અન્ય કાર્યો કરો તો હેરાન થશો. રાહુકાળમાં ફરી એકવાર કોઈ કામ નહીં થાય, ધ્યાન રાખવાનું. દિવસ એકંદરે સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ અન્ય કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ઘરની બહાર નીકળો તો એક લીલો મગ ખાઈને જજો. ફણગાયેલા મગ કાતા લીલા મગ ખાઈને જવાનું અને ખાસ લીલા મગનું દાન કરવાનું. કાલે કબૂતરને લીલા મગનું દાન કરો કે પછી અન્ય તમે કોઈ પણ પ્રકારની લીલા વસ્તુની દાન કરી શકો છો. કાલે લીલા કલરના દાનનું મહત્વ બહુ છે અને ઘરની બહાર નીકળો તો એક મગ ખાઈને નીકળજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયા વિશે પણ જણાવો. પહેલું ચોઘડિયું સારું શુભ છે, જે સવારના 6:57 થી 8:19 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું આવશે જે 12:25 થી 1:47 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 1:47 થી 3:09 કલાકનું છે. પછી જે શુભ ચોઘડિયું જે 4:32 થી 5:53 કલાકનું છે. આ છે સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે જે 5:53 થી 7:31 હશે. રાત્રિના ચોઘડિયા દરમિયાન જો અન્ય કામ કરવા છે, નાના મોટા કાર્યોની શરૂઆત કરવી છે તો આ સમયમાં કરો, સારું ફળ મળશે, શુભાકારી ફળ મળશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને સુખાકારી ફળ આપે છે. કોઈ પણ કામની શરૂઆત કરો, ચોઘડિયા જોઈને કરો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની આજની વિશેષ ચર્ચામાં વાત કરીશું કે જો ગુરુ સાથે શુક્ર બેઠો છે અથવા તો ગુરુ સાથે શનિ બેઠો છે તો કુંડળીમાં કયા પ્રકારનું ફળ મળે છે તેના વિશે જણાવો. પહેલા તો વાત કરીશું ગુરુ સાથે કુંડળીમાં શુક્ર બેઠો એટલે કે ગુરુ ને શુક્ર જોડે બેઠેલા હોય, 12 ભુવનમાંથી કોઈ પણ ભુવનમાં બેઠેલા હોય તો તેનું શું પરિણામ આપે છે. ગુરુ અને શુક્ર બંને જ્ઞાનના માલિક થયા. પહેલા તો એ બંને જ્યારે સાથે હોય એટલે માણસ શાસ્ત્રોનો જાણકાર, ધારાનો જાણકાર એટલે કે સારા વકીલ, સારા પ્રોફેસર કે સારા જજ બની શકે છે. બધા નિયમોનો જાણનાર એટલે કે એક સારો વકીલ જો બનવું હોય તો પહેલા તમારી કુંડળીમાં ગુરુ શુક્ર પ્રબળ હોય તો જે પબ્લિક પ્રોસિક્યુટર કહેવાય એટલે કે સરકારી વકીલ કહેવાય, તેના ચાન્સીસ વધી જાય છે. જે કુંડળીમાં ગુરુ શુક્ર હોય ત્યાં જે બાળકનો જન્મ થયો હોય
ત્યાં સ્ત્રીનું રાજ વધારે ચાલતું હોય, એટલે કે સ્ત્રી એક શક્તિશાળી પ્રભુત્વ ધરાવતી હોય ઘરમાં, સ્ત્રીની એક સારી પોસ્ટ હોય. ગુરુ શુક્ર જે કુંડળીમાં જોડે હોય ત્યાં સ્ત્રીનું વધારે ચાલતું હોય, સ્ત્રીના કહેવા પ્રમાણે દરેક કાર્યો થતા હોય. અને બીજી વસ્તુ કે સંગીતમાં આગળ અને નિપુણ હોય, કળાને લગતા કામમાં, સંગીતને લગતા કામમાં કે અન્ય કોઈ પણ પ્રકારના કળાત્મક ક્ષેત્રને લગતા કામમાં બાળક એટલે કે જાતક પોતે આગળ હોય. કુંડળીમાં ગુરુ અને શુક્ર જો બીજે હોય તો ખૂબ સારા સંગીતકાર બની શકે, ખૂબ સારા મ્યુઝિશિયન બની શકે, સાથે સારા એક્ટર, સારા મોડલર, સારા ડ્રામામાં કે પછી અન્ય કોઈ પણ કળાને લગતી વસ્તુમાં એ ખૂબ સારી રીતે આગળ વધી શકે છે. ગુરુ ને શનિ ખૂબ સારા આધ્યાત્મિક ધર્મગ્રંથના જાણકાર હોય, સાથે આગમી વસ્તુની ખબર પડનાર હોય, ઓછું કમાનાર પણ સારું જીવનાર હોય. ગુરુ ને શનિ આપણે બહુ લોકોની કુંડળીમાં જોયું કે ગુરુ ને શનિ ઘણાની કુંડળીમાં જોડે હોય છે. જે લોકોની કુંડળીમાં ગુરુ ને શનિ જોડે હોય તે લોકો આધ્યાત્મિક જીવન જીવતા હોય છે, સવાર ઉઠીને નિત્યક્રમ પ્રમાણે પૂજા પાઠ કરતા હોય છે. બીજું, દરેક ધર્મના ગ્રંથોના જાણકાર હોય છે, ધર્મગ્રંથને ખૂબ સારી રીતે પચાવીને પાલન કરનારા હોય છે. આગમી વસ્તુ સિક્સ સેન્સ ખૂબ પાવરફુલ હોય છે. જે ઇન્ટ્યુએશન પાવર કહેવાય, જે ઇન્ટ્યુશન રેખા કહેવાય, તે ખૂબ સારી હોય છે. ઇન્ટ્યુશન પાવર બહુ જ પ્રબળ હોય છે જે લોકોની કુંડળીમાં ગુરુ શનિ જોડે હોય છે. સપનામાં કે પછી અન્ય રીતે એમને આગમચેતીનો આભાસ થતો હોય છે. જે છઠ્ઠી ઇન્દ્રિય કહેવાય તે છઠ્ઠી ઇન્દ્રિય ખુલેલી હોય છે જે લોકોની કુંડળીમાં ગુરુ અને શનિ સાથે બેઠેલા હોય છે. સાથે ઓછું કમાનાર પણ સારું જીવનાર હોય છે. હાય પૈસો કરનાર નહીં, પૈસો મારો પરમેશ્વર કરનાર નહીં, ધર્મને સાક્ષાત્કાર કરનાર, ધર્મની અનુભૂતિ કરનાર ને ધર્મના ગ્રંથોની વાચા આપનાર આ ગુરુ શનિ વાળા જાતકો હોય છે. જે લોકોની કુંડળીમાં ગુરુ શનિ જોડે હોય છે તેવા વ્યક્તિઓ જીવનને ખૂબ સારી રીતે જીવતા હોય છે. તે પૈસાને અહંકાર પાછળ નહીં પણ નિરાકારની ભાવનાને સફળ કરનાર હોય છે. તો આ ગુરુ શનિ વાળા જાતકો છે. ગુરુ શનિ જે લોકોની પણ કુંડળીમાં સાથે હોય, સારામાં સારા સંસ્કૃત ભાષા ઉપર પ્રબળ આપનાર હોય છે. દરેક ગ્રંથનું અને દરેક વેદનું જાણનાર હોય છે. તો આ બધી વાત થઈ આપણે ગુરુ શનિની અને ગુરુ શુક્રની. જો તમારી પણ કુંડળીમાં ગુરુ શુક્ર ભેગા છે, ગુરુ શનિ ભેગા છે, તો તમે આ વસ્તુ પર આગળ વધી શકો છો. સારામાં સારા મેડિટેશન ગુરુ જે કહેવાય એ ગુરુ શનિ વાળા બની શકે છે. જીવનમાં નિરાકારનો સાચો અર્થ સમજવો હોય તો એ ગુરુ શનિ વાળા લોકોથી શીખવા મળે છે. તો આજે આપણે વાત કરી ગુરુ અને શુક્ર અને ગુરુ અને શનિની. કાલે ગુરુ અને રાહુ અને ગુરુ ને કેતુ શું ફળ આપશે તેની વાત કરીશું. જો કુંડળીમાં ગુરુ અને રાહુ સાથે બેઠા હોય કે ગુરુ ને કેતુ જો સાથે બેઠા હોય તો તે શું ફળ આપે છે તેની આવતીકાલે આપણે વિગતવાર ચર્ચા કરીશું અને તેનું સારું કે ખરાબ પરિણામ
શું આવશે તેની પણ ચર્ચા જોવા કરીશું. તો આજે આપણે આટલું. કાલે ગુરુ રાહુ ને ગુરુ કેતુ વિશે જાણીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા અંદર ને અંદર કાલે બેચેની અનુભવો, નાની મોટી બેચેની અંદર ને અંદર અનુભવાય. ઘરની અંદર કોઈ વાદ વિવાદ ના થાય, પારિવારિક કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. ઘરના લોકો જોડે કાલે બોલવાનું ના થાય, ખાસ ધ્યાન રાખજો. મોબાઈલનો ઉપયોગ બને એટલો ઓછો કરજો. મોબાઈલનો વપરાશ વધી ગયો છે. શાંતિથી રંગમાં ભંગ ના પડે. તમારા કામમાં લોકો ભંગ પાડવા વાળા બહુ છે, તો તમારા કામમાં તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે તમે સરસ મજાના કામમાં આગળ વધજો. આસમાની શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો પરિવારનો સાથ સહકાર મળશે. આકસ્મિક અણધાર્યા નાના મોટા લાભ થશે. ઓફિસના કામથી થોડુંક સાવધાન રહેવાનું છે. ઓફિસમાં સાવધાની રહીને કામ કરવાનું છે. બેદરકારી ના થાય કાલે. વૃષભ રાશિ વાળા કામમાં બેદરકારી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. માવા મસાલા પાન પડીકા ખાવામાં રસ વધારે છે, કામમાં ધ્યાન ઓછું છે. ચોક્કસપણે કામ કરવાનું અને મદદ કરશો. આમ તો વૃષભ રાશિ વાળાનો દિલ પાછું ઉદાર હોય છે, લોકોની મદદ કરવા પહેલા જતા રહે. સારું જ, બધાની મદદ કરો. સારું. પીળો શુભ કલર, શુભાંક 3 છે. મિથુન રાશિ વ્યક્તિત્વ સુધરશે, વ્યક્તિત્વ સારું થાય. કોઈ મોટા સોદા પાર પડે, સમસ્યાનો ઉકેલ મળશે. આનંદ પ્રમોદ થશે. મરૂન શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ અત્યારે વાતાવરણ થોડું ખરાબ છે. સ્વાસ્થ્યને તમારે ખાસ સાચવવાનું છે. કાલે પાછો રાશિમાં ચંદ્ર પણ તમારી જ છે, ધ્યાન રાખજો કર્ક રાશિ વાળા. અત્યારે બહાર વાવડ બધા બહુ ચાલે છે. અનિચ્છનીય યાત્રા, કારણ વગર નાની મોટી જગ્યાએ જવાનું થાય. મતભેદોથી સાવધાન. લોકો આંગળી તમારી ઉપર લાવવાનો પ્રયત્ન કરશે પણ આપણે થવા નથી દેવાના. મહેમાન ઘરે આવશે. પોપટી શુભ કલર, શુભાંક 1. સિંહ રાશિ વાળા દિવસ મોજ મસ્તીમાં પસાર થાય. બાળપણની યાદો તાજી થાય. નોકરીમાં પ્રમોશન મળે. નોકરીમાં પ્રમોશનની વાત આગળ વધશે. આત્મવિશ્વાસમાં વધારો થાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ સાહસ કરવા માટે દિવસ ઉત્તમ છે. નાનું મોટું કોઈ સાહસ કરવું હોય, કન્યા રાશિ વાળા સાહસ કરવામાં વિચારતા નહીં, કરી નાખજો. કૂદી પડવાનું. કામની પ્રશંસા થાય. લોકો વખાણ કરે, સન્માન કરે. વાહ વાહ, શું કામ કર્યું છે, કેવું કામ કર્યું છે, કેવું કામ કર્યું છે એવું ના પૂછે. હા ભાઈ, ઓચિંતા ભેટ સોગાદો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમલ છે. વડીલને આગળ લઈને વડીલને પૂછીને કાર્ય કરજો. બધા આજુબાજુમાં ઘણા વડીલો છે, વડીલોને પૂછીને સલાહ લેવાની. પીળો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ તેમના સળગતા સવાલો સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી સંભળાય છે, બોલો. મારા દીકરા માટે પૂછવું છે. જી. દીકરાની રાશિ 31/5/87. જી. જન્મ તારીખ 31/5/87. જી. સવારે 11 વાગે. જી. અને લગ્ન મારે ક્યારે લગ્ન થશે? ધર્મસ્થળ જામનગર. જી. ધર્મસ્થળ જામનગર. જી જી, પ્રશ્ન શું છે? મારા દીકરાને લગ્ન ક્યારે થશે અને નોકરી માટે પૂછવું છે. મિથુન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, પુનર્વસુ નક્ષત્ર, ચોથની તિથિ, ગંડ નામનો યોગ છે. રવિવારનો દિવસ છે. લગ્નેશમાં કહેવાય છે તો કર્ક રાશિનું લગ્નેશ છે અને 12મે ચંદ્ર મંગળ છે. છોકરાને મંગળ અને ચંદ્ર 12મા સ્થાનમાં બેઠેલા છે. શનિ શત્રુના ઘરનો 5મા સ્થાનમાં બેઠેલો છે, જેના કારણે એને નોકરીમાં સમસ્યા છે. એમેથિસ કરીને એક રત્ન આવે. એમેથિસ કરીને રત્ન પોતે ધારણ કરે બાળક તો સારું રહેશે. અને બીજું,
મંગળનું યંત્ર જોડે રાખે, મંગળની પૂજા ઉપાસના કરે, આવતા વર્ષ સુધીમાં એના લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી જન્મ તારીખ છે 20/9/2020. જી સમય જન્મ સમય સવારે 8:30. જી સ્થળ જામનગર. જી પ્રશ્ન છે કે એને સરકારી નોકરીમાં લાભ લેશે કે પ્રાઇવેટમાં, એનું ભવિષ્ય કેવું છે? તુલા રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, ચોથની તિથિ અને રવિવારનો દિવસ છે. સરકારી નોકરી માટે એના બે ગ્રહ બહુ પ્રબળ છે. એક તો મંગળ મેષ રાશિનો 7મા સ્થાનમાં છે, શનિ મકર રાશિનો 4થા સ્થાનમાં છે. એટલે કે સરકારી નોકરીમાં 1001% સારો ફાયદો મળે, લાભ મળે. ચિંતા ના કરશો, આગળ જતા સરકારી નોકરી ખૂબ સારી રીતે એને મળી જશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો, જી એક પ્રશ્ન પૂછવાનો હતો. જી જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 10/2/10. જી જન્મ સમય. જન્મ સમય બપોરે 1:30. જી જન્મ સ્થળ. સુરત. જી પ્રશ્ન શું છે? બોલો. હેલો, પ્રશ્ન શું છે? અન્ય કોલરને લઈશું. મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. 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 જી જી હેલો. જી બોલો, સંભળાય છે? હેલો. હા, સંભળાય છે, બોલો. જય શ્રી કૃષ્ણ કિશોર મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મારા છોકરાને પૂછવું છે. જી જન્મ તારીખ બોલો. ટીવી નો વોલ્યુમ બંધ રાખજો. નવમો મહિનો અને 12 તારીખ છે. જન્મ દિવસ 9મો મહિનો. ઉભા રહ્યો. જન્મ તારીખ બોલો. 9મો મહિનો. આખી જન્મ તારીખ બોલો. 9મા મહિના 12 તારીખ 2011. જી જન્મ સમય બોલો. જન્મ સમય રાતે 8 વાગે રાતના. જી જન્મ સ્થળ. જન્મ સ્થળ જામનગર. જી પ્રશ્ન શું છે? ભણવામાં કેમ હોશિયાર નથી, ભણવામાં નબળો છે, એનું ભવિષ્ય કેવું છે આગળ? કુંભ રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન, પ્રદોષનો જન્મ ને પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે. સોમવારના દિવસે બાળકનો જન્મ થયો તો બુધ જ્યારે પણ કુંડળીમાં નબળો હોય ત્યારે માણસ ભણવામાં હોશિયાર ના હોય, સ્વાભાવિક છે. રોજ જે તુલસીના 2 પાન ખવડાવવાનું રાખો અને બુદ્ધ કવચનું પાઠ બાળક પોતે કરશે, જાતે કરશે તો બહુ સારું રહેશે. તુલસીના 2 પાન રોજ ખાય અને બુદ્ધ કવચનો પાઠ કરે, નિત્યક્રમ, બહુ સારું રહેશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી જી, મારા બાબાનું નામ પ્રાંશુ છે. જી બર્થડેટ છે 28/10/2016. જી જન્મ સમય બપોરે 2:12. જી જન્મ સ્થળ ડભોઈ. જી એનું ભવિષ્ય કેવું રહેશે? કન્યા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 13ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. 7મે કેતુ ને લગ્નેશમાં રાહુ છે. શુક્ર શનિ 4થા સ્થાનમાં બેઠા છે. ભવિષ્ય સારું છે. શુક્ર શનિ આમ જોવા જાવ તો 4થે સારા, પણ વૃશ્ચિક રાશિના છે. ગુરુચંદ્રનો ગતકેસરી યોગ થયો છે. ચંદ્ર પણ કહેવાય છે કે કન્યાના ઘરનો છે, બહુ સારું કહેવાય. વાંધો નહીં આવે. બધા ગ્રહો એક બાજુ છે, બીજી એટલે કે અમુક લોકો તમને કાળસર્પયોગ, અર્ધકાળસર્પયોગ કરાવતા હશે. સમસ્યા રાહુ કેતુની છે. કેતુનો એક પેન્ડલ આવે, કેતુનું એક પેન્ડલ પહેરાવાનું છે બાબાને, અને રાહુના યંત્રનો મંત્ર જાપ કરાવવાનો છે. પાકીટમાં રાહુનું યંત્ર રાખે અને કેતુનું પેન્ડલ પહેરે. આટલું કરાવજો, બધું એનું સારું થશે, ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોના તમે સળગતા સવાલના સળગતા જવાબ આપ્યા છે, સાથે જ એક ચોક્કસ નિવારણ આપ્યું છે. કાર્યક્રમમાં હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું. તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાઓ ઉદ્ભવે નહીં, તેનું ધ્યાન રાખજો.
હા, આર્થિક રીતે વર્ષ અને દિવસ બંને બહુ સારું તુલા રાશિ માટે. બાળકો થકી નાની મોટી ફરિયાદ રહે, બાળકો થકી કોઈ હેરાનગતિ રહે, જીવનસાથી તરફથી ભેટ મળશે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને આત્મવિશ્વાસમાં વધારો થાય. કોઈને ઉધાર આપવું કે લેવું નહીં, જો આવું કરશો તો 2 ગણું થશે. મોસાળ પક્ષથી સારા સમાચાર મળે. મિત્રો સાથે દિવસ સારો અને સુંદર જાય. જાંબલી શુભ કલર અને શુભાંક 8 છે. ધનરાશિ માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું, માનસિક સમસ્યાઓ પર નિયંત્રણ રાખવાનું, કોઈને મદદરૂપ થઈ શકો, કોઈકની મદદ થશે. દિવસ સારો યાદગાર રહેશે. રોજિંદા કામમાં પરિવર્તન આવે, રોજિંદા કામમાં લાભ થાય. લીલો શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને મતભેદનો સામનો કરવો પડે. નાના મોટા મતભેદ થાય એ ચાલે, પણ કોઈ મતભેદ કાલે તમારા જીવનમાં અડચણરૂપ બની શકશે. જમીન મકાનથી લાભ છે. સાસરા પક્ષથી લાભ છે. શરીરમાં નાની મોટી આળસ જણાય, કામ કરવાની ઈચ્છા ઓછી અને આરામ કરવાની ઈચ્છા વધારે થાય. ગુલાબી શુભ કલર શુભાંક 7 છે. કુંભ રાશિ સ્વાસ્થ્ય ખૂબ સારું જણાય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે. ભેટ સોગાદ મળે, નાના મોટા લાભ થાય. મિત્રો સાથે દિવસ સારો અને સુંદર જાય. ધાર્મિક કાર્યો થતા રહેશે. ધાર્મિક કાર્યોમાં કામ આગળ વધશે. જાંબલી શુભ કલર શુભાંક 5. મીન રાશિ પૈસા બચાઈને રાખજો. પૈસા બચાઈને જીવનમાં સારા કામો કરી શકશો. નવી તક મળે. અંગ્રેજીમાં એક કહેવત છે કે when your hard work meets with an opportunity then you become a lucky. નસીબ ક્યારે બદલાય? તમારી મહેનત તમને કોઈ તક સાથે મળે, તો એ તક ઝડપવાની પણ તમારામાં તેવડ હોવી જોઈએ. તો તક મળે તો ઉપાડવાની. નવો વળાંક જીવનમાં આવશે. દિવસ સારો, સુંદર અને આનંદમય છે. નારંગી શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીએ આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, પહેલા તો જેનો જન્મદિવસ છે મંત્રોની ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું હિનલબેન ટેરોટ કાર્ડ છે. આવનારું વર્ષ કેવું રહેશે? ભાઈ, સુંદર મજાનું કાર્ડ છે. એસ ઓફ પેન્ટિકલ્સ. શું કહી રહી છે ડિયર એન્જલ્સ અને શું કાર્ડ સંદેશો આપી રહ્યું છે વાંચીશું વિગતવાર. લખ્યું છે ભાઈ, અબન્ડન્સ, મેનિફેસ્ટેશન્સ, ઓપોર્ચ્યુનિટી, ન્યૂ કરિયર અને ન્યૂ વેન્ચર અને ન્યૂ પ્રપોઝલ. કેવું બધું સરસ સરસ, ન્યૂ. એક તો અબન્ડન્સ, સુખ સમૃદ્ધિ મળશે. મેનિફેસ્ટેશન, તમે જે વિચારો ને એ આકાશિક રેકોર્ડ સુધી પહોંચે અને વસ્તુ તમારી ઇવેન્ટ સાથે આવે. દેટ ઇઝ કોલ્ડ મેનિફેસ્ટેશન. જે વિચારો છે તમારી જોડે આવે. બીજું, ઓપોર્ચ્યુનિટી, મોટી તકો મળશે. નવું કરિયર શરૂ થાય, નવું ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી મળે. આવકના સ્ત્રોતમાં કોઈ પણ રીતે વધારો આ વર્ષે જોવા મળશે અને સાથે કોઈ નાના મોટા નવા કાર્યો પણ થશે. અલગ એટલે કે તમારા નોકરીને લગતા હોય કે વેપારને લગતા હોય, પણ સારા કામ થાય. સારો વેપાર, ધંધો, રોજગાર, નોકરીમાં સારું અને નાની મોટી નવી તકો પણ મળશે. તો વર્ષ સારું, સુંદર છે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુ એટલે કે પીપળે જળ ચડાવવાનું રાખે. દરરોજ પીપળે જળ ચડાવે, વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, આજે આપણે વિશેષ ચર્ચામાં વાત કરી છે કે જો ગુરુ સાથે શુક્ર અને શનિ હોય તો કઈ રીતનું ફળ મળે છે. આવતીકાલે આપણે વાત કરીશું કે જો ગુરુ સાથે રાહુ અને કેતુ બેઠા છે તો કુંડળીમાં કઈ રીતનું ફળ મળશે. ચોક્કસથી નિહાળો કાલનો દિવસ કેવો. કાલે ફરી મળીશું. નમસ્કાર.